નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બધા હવે સાંભળતા હશો કે સ્કૂલ હમણાં ખુલી જશે. તમારા મોટા ભાઈ બહેનની તો સ્કૂલ ખુલી ગઈ. તમને એમ થતું હશે કે અમારી ક્યારે ખુલશે? બસ હવે થોડોક જ સમય પછી તમારી રેગ્યુલર સ્કૂલે આવવાનું ચાલુ થઈ જશે. પણ એક તમને ફરિયાદ છે કે તમે લોકો હોમવર્ક જે મોકલો છો એ હોમવર્કની સૂચના કેમ કોઈ વાંચતું નથી? જ્યારે હું હોમવર્કમાં 2 વખત સ્પેલિંગ આપું છું તો બધા એક વખત જ કેમ લખીને મોકલો છો? કેમ એવું કરો છો ભાઈ? તારીખ વાર કોઈ લખતું નથી. તમને કીધું છે ને કે વારના સ્પેલિંગ આપણે ઇંગ્લિશમાં કરાવ્યા. તે પછી મેં તમને કીધું હતું કે તમારે રોજ રિવિઝન થાય એના માટે હોમવર્કમાં ફરજિયાત વારનું ઉપર વાર લખવાનું. કેમ લખતા નથી કોઈ? હવેથી મોકલશો ને એવી રીતે બધા ટીચરને ફરી વખત પૂછીશું. ચાલો હવે આજે આપણે નવું વર્ક ચાલુ કરીએ. તમને બોર્ડ ઉપર દેખાતું હશે કે યુનિટ 11 પછી અહીંયા ઇંગ્લિશમાં કંઈક લખેલું છે. તમને એમ થતું હશે કે આ શું લખેલું છે? તો આ લખેલું છે વર્ડ બિલ્ડિંગ. વર્ડ બિલ્ડિંગ. વર્ડ એટલે શું? તો કે દુનિયા અને શબ્દ. 2 મીનિંગ થાય ના, 2 અર્થ થાય. પણ અહીંયા જે વર્ડ છે ને એનો મીનિંગ શું થાય? એનો અર્થ શું થાય? તો કે શબ્દ. અને બિલ્ડિંગ એટલે બિલ્ડિંગ તો તમે બધા શબ્દ સાંભળેલો જ હશે અને આમાં ઘણા બોલતા જ હશે. જે મોટી મોટી ઇમારત હોય, 4 થી 5 માળના મકાન હોય એને બિલ્ડિંગ કહેવાય. એટલે કે આનું ગુજરાતી આપણે કરીએ તો એવું મીનિંગ થાય કે શબ્દોની ઇમારત. બરોબર? તો આજે આપણે અલગ અલગ પ્રકારના 11 સ્પેલિંગ શીખીશું. એ સ્પેલિંગ એવા છે કે જે તમે એ વસ્તુનો ઉપયોગ રેગ્યુલર રોજે કરો છો. સ્કૂલે આવો છો ત્યારે પણ એ વસ્તુનો ઉપયોગ કરો છો, ઘરે રહ્યો છો ત્યારે પણ એ વસ્તુનો ઉપયોગ કરો છો. આજે આપણે એવી 11 વસ્તુનો ઉપયોગ કરશી જે વસ્તુ તમને તમારા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય છે. પણ તમે એને ગુજરાતી શબ્દમાં બોલતા હશો. આજે આપણે એને ઇંગ્લિશમાં શીખશું. એને ઇંગ્લિશમાં શું કહેવાય એ શીખીશું. ચાલો આપણે ચાલુ કરીએ. જોવો હવે અહીંયા દર વખતની જેમ અહીંયા ચિત્ર આપેલા હશે એમ તમારે ચિત્ર ઉપરથી જોતું જવાનું છે અને હું એનું તમને ઇંગ્લિશમાં સ્પેલિંગ લખતા શીખડાવી દઈશ. હવે અહીંયા જુઓ જી, આ શેનું ચિત્ર છે? શેનું ચિત્ર અહીંયા દેખાય છે? બધા ઓળખી ગયા છો. શિયાળામાં હમણાં શિયાળો ગયો, તમે રોજ એનો ઉપયોગ કર્યો હશે અથવા તો સ્કૂલે આવતા વેકેશન પહેલા ત્યારે પણ તમે રોજ પહેરીને આવતા. આ છે પગમાં પહેરવાના મોજા. હા, તો મોજાને ઇંગ્લિશમાં અમુકને ખબર હશે કે શું કહેવાય. શું કહેવાય મોજાને? સોક્સ કહેવાય. ચાલો આપણે એનો સ્પેલિંગ શીખીશું. ગુજરાતીમાં આને શું કહેવાય? મોજા. મોજાને ઇંગ્લિશમાં સોક્સ કહેવાય. હવે લખતા તો એનો ઉચ્ચાર લખતા બધાને આવડશે, પણ સ્પેલિંગ લખતા કોઈને નહીં આવડે. બોલતા પણ આવડશે, સ્પેલિંગ કોઈને નહીં આવડે. તો આજે આપણે મોજાને ઇંગ્લિશમાં સોક્સ કહેવાય તો સોક્સનો સ્પેલિંગ શીખીશું. સોક્સનો સ્પેલિંગ શું થશે? એસ થી ચાલુ થશે કેમ કે પહેલો અક્ષર સ છે. તો સોક્સનો સ્પેલિંગ થશે પહેલો અક્ષર કેપિટલ, પહેલી 2 લાઈનને અડેલો એસ, બાકીના બધા અક્ષર સ્મોલમાં લખવાના. એટલે કે એસ પછી આવશે ઓ, એસ ઓ સી કે એસ. જો થઈ ગયો ને સોક્સનો સ્પેલિંગ? એસ ઓ સી કે એસ. સોક્સ એટલે મોજા. બરોબર? ત્યાર પછીનું ચિત્ર જુઓ છો. શું છે એ ચિત્રમાં? એ ચિત્રમાં તમને શું દેખાય છે? તમારા બધાની ઘરે હશે. અમુકને હાથમાં પહેરવાનો શોખ હશે તો એની પાસે પણ હશે. શું કહેવાય આને? ઘડિયાળ કહેવાય. શું કહેવાય?
ઘડિયાળ. હવે ઘડિયાળને ઇંગ્લિશમાં શું કહેવાય ખ્યાલ છે? જો બધાને ખબર જ હશે કેમ કે તમે ઘરે પણ ઇંગ્લિશ જ બોલતા હશો કે મમ્મી મારી વોચ આપ, અથવા તો આપણી વોચમાં આટલા વાગ્યા છે. હજી તમને જોતા નહીં આવડતું હોય પણ તમે હજી આગળ જાશો એટલે તમારે ગણિતમાં ટાઈમ જોતા પણ આવડી જશે. પણ અત્યારે આપણે એનો ખાલી ઘડિયાળનો સ્પેલિંગ શીખવાનું છે. તો આ ઘડિયાળ છે એને ગુજરાતીમાં તો આપણે ઘડિયાળ જ કહીશું, બરોબર? આમ જ લખાય ને ઘ, બરોબર? ઘડી યને કાનો યા ઘડિયાળ ને અહીંયા લ લખશો તોય ખોટું પડશે, ર લખશો તોય ખોટું પડશે, હળ લખશો તોય ખોટું પડશે. અહીંયા શું લખશો? ઘડિયાળ ફેરનો અડ લખવાનો છે. હવે ઘડિયાળને ઇંગ્લિશમાં વોચ કહેવાય. હાલો હવે આપણે ઉચ્ચાર લખીએ. વોચ. વોચનો સ્પેલિંગ શું થશે ભાઈ? તો કે WAT શું થશે? નથી ખબર? ચાલો શીખીએ. WATCH. વોચ એટલે ઘડિયાળ. ખબર પડી ગઈ ને ઘડિયાળને ઇંગ્લિશમાં વોચ કહેવાય. હવે ત્યાર પછીનો આપણે ત્રીજો સ્પેલિંગ શીખીશું. એના માટે અહીંયા જુઓ જે શેનું ચિત્ર છે. તમને બધાને જોઈને કહેતા હશો કે મેડમ આ તો બેલ્ટ કહેવાય. બેલ્ટ કહેવાય. હવે એ તો ગુજરાતી શબ્દ થયો. તો કે બેલ્ટને ઇંગ્લિશમાં બેલ્ટ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાશે એને? કમરપટ્ટો કહેવાય. શું કહેવાય? કમરપટ્ટો. ઘણી વખત તમે પટ્ટો પણ એવું બોલતા હશો, બરોબર? આ છે આપણો કમરપટ્ટો. ગુજરાતીમાં એને કમરપટ્ટો કહીશું, બરોબર? પણ એને ઇંગ્લિશમાં કહેવાય બેલ્ટ, બરોબર? હવે બેલ્ટનો સ્પેલિંગ શું થશે? પહેલો અક્ષર કેપિટલ કરવાનું ભૂલવાનું નથી. BELT. બેલ્ટ એટલે કમરપટ્ટો. અત્યાર સુધી તમે આ શબ્દ જ બોલતા હશો પણ હવે આ પણ શીખી લીધું, બરોબર? ત્યાર પછી આપણે શીખીશું ચોથો સ્પેલિંગ. એના માટે જોવો શેનું ચિત્ર છે અહીંયા? શું છે ઈ? સ્કૂલે પહેરીને આવો છો ને રોજે? એ છે બૂટ. આપણે રેગ્યુલર ક્યાંક બહાર જઈએ અથવા તો ઘરમાં પણ હરવા ફરવા જાય ત્યારે પહેરીએ છીએ. આ ઉપરાંત સ્કૂલે પણ આપણે રેગ્યુલર પહેરીને આવીએ છીએ. બૂટ છે. ગુજરાતીમાં આપણે એને બૂટ કહીશું. પણ એને ઇંગ્લિશમાં શું કહેવાય? યાદ છે બધાને? શું કહેવાય? તમે ઘણી વખત બૂટ લેવા જાશો તો ત્યાં દુકાન ઉપર પણ લખેલું હોય અથવા તો એ બૂટનું બોક્સ હોય એમાં પણ લખેલું હોય. શું કહેવાય? શૂઝ કહેવાય. જો આમાં અમુકને ખબર પણ હશે, એ વિડીયો જોતા જોતા બોલતા પણ હશે. શૂઝ એટલે બૂટ. તો હવે શૂઝનો સ્પેલિંગ તો શીખવો પડે ને. તો ચાલો આપણે શૂઝનો સ્પેલિંગ શીખીશું. SH ત્યારબાદ SHOES. શૂઝ એટલે બૂટ. શૂઝનો સ્પેલિંગ ઇંગ્લિશમાં સાવ સહેલો છે.
ત્યારબાદ આપણે પાંચમો સ્પેલિંગ શીખવાનો છે. પાંચમો સ્પેલિંગ શીખતા પહેલા અહીંયા તમે જોવો ચિત્રમાં શેનું ચિત્ર છે? શું આપેલું છે તમને અહીંયા? તો આમાંથી અમુકને ખબર હશે, એમ કહેશે કે મેડમ આને નકશો કહેવાય. પણ આ નકશો છે એ આપણા ભારત દેશનો નકશો છે. એ ખબર છે તમને બધાને? આપણો જે ભારત દેશ છે એ આટલું મોટું છે. આ જે તમને જે નકશામાં જે આકાર દેખાય છે ને એ આપણા ભારત દેશનો નકશો છે. આપણો દેશ ભારત છે એ તો તમને બધાને ખ્યાલ છે ને, પણ આટલો મોટો આપણો ભારત દેશ છે. હવે એનો આપણે નહીં, પણ આને આખાને શું કહેવાય? નકશો કહેવાય. તો આપણે નકશાને ઇંગ્લિશમાં શું કહેવાય એ શીખીશું. ગુજરાતીમાં તો એને નકશો જ કહેવાશે, બરોબર? નકશો, બરોબર. નકશાને ઇંગ્લિશમાં શું કહેવાય? મેપ. મેપનો સ્પેલિંગ સાવ સહેલો. M-A-P. M-A-P. મેપ એટલે નકશો. શીખાઈ ગયો ને સ્પેલિંગ? જો 3 જ અક્ષરનો સાવ સહેલો સ્પેલિંગ. ત્યારબાદ આપણે છઠ્ઠો સ્પેલિંગ શીખીએ. શેનું ચિત્ર છે જોવો જી. જો બધાને ખબર હશે મેડમ આને ખુરશી કહેવાય. અમુકનું તો ઇંગ્લિશમાં પણ ખબર હશે કે મેડમ આને ચેર કહેવાય, બરોબર? તો ચાલો આપણે ચેરનો સ્પેલિંગ લખીશું. ગુજરાતીમાં એને કહીશું ખુરશી. ઇંગ્લિશમાં કહીશું ચેર. આપણે જો બોલીએ એટલે ખાલી શું બોલીએ? ચેર બોલીએ, પણ હકીકતમાં લખાય આ રીતે ચેર. બોલાય ચેર પણ લખાય આ રીતે. હવે લખીશું ચેરનો સ્પેલિંગ. ચેરનો સ્પેલિંગ છે ઈ સાવ સહેલો છે. તમે એમ કહેશો મેડમ સાવ સહેલો સ્પેલિંગ અમને પણ આવડી જાય. તો ચાલો લખીએ CHAIR. ચેર એટલે ખુરશી. આવડી ગયો ને સ્પેલિંગ? ત્યાર પછીનું સ્પેલિંગ આપણે જોશું. જોવો જી હવે બોર્ડ ઉપર શેનું ચિત્ર દેખાય છે તમને બધાને? શેનું છે ચિત્ર? આપણે સ્કૂલે જઈએ છીએ ત્યારે એની ઉપર જ બેસીએ છીએ. તમે એમ કહેશો કે મેડમ આ તો બેન્ચ છે, પણ આ બેન્ચ છે. એને ગુજરાતીમાં શું કહેવાય? પાટલી કહેવાય. શું કહેવાય? પાટલી કહેવાય. હવે ગુજરાતીમાં પાટલી કહેવાય, ઇંગ્લિશમાં પણ બેન્ચ કહેવાય, એ પણ ખબર છે. ગુજરાતીમાં પાટલી કહેવાય એ પણ ખબર પડી ગઈ. તો બેન્ચનો સ્પેલિંગ શું થશે મેડમ? એ તો શીખડાવો, બરોબર? ચાલો પહેલા એનો ઉચ્ચાર લખીએ. બેન્ચ. હવે આ આપણો થયો 7 નંબરનો સ્પેલિંગ. બેન્ચ એટલે પાટલી. બેન્ચનો સ્પેલિંગ લખીશું BENCH. બેન્ચ એટલે પાટલી, બરોબર? સ્પેલિંગ શીખાઈ ગયો, સાવ સહેલો સ્પેલિંગ. હવે ત્યાર પછીનું ચિત્ર જોવો જી. શું છે એમાં? શું દેખાય છે? એ છે કચરા ટોપલી, બરોબર? કચરા પેટી. આપણે સ્કૂલે પણ હોય છે, અથવા તો બાગ બગીચામાં ગમે ત્યાં ફરવા જાય, કોઈની ઘરે બેસવા જાય, બીજે ગમે ત્યાં કે પાર્કિંગ પાર્ટી પ્લોટ કે ત્યાં જાય ત્યાં આપણને જોવા મળે છે, બરોબર? એને કચરા પેટી કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય એ ખ્યાલ છે તમને બધાને? ઇંગ્લિશમાં એને કહેવાય ડસ્ટબિન. તો આપણે કચરા પેટીને ઇંગ્લિશમાં
ડસ્ટબિન કહેવાય. ડસ્ટબિનનો સ્પેલિંગ આપણે શીખવાનો છે. ગુજરાતીમાં કહેવાશે કચરા પેટી. ઇંગ્લિશમાં કહેવાશે એને ડસ્ટબિન. અહીંયા ખાસ ધ્યાન રાખજો, રસવાઈ કરવાની. હવે ડસ્ટબિનનો સ્પેલિંગ થશે D U S T. ત્યારબાદ બિનનું થશે B I N. D U S T B I N. ડસ્ટબિન એટલે કચરા પેટી. હવે ત્યાર પછીનું 9મા નંબરનું સ્પેલિંગ લખીશું. એના માટે ચિત્ર જોવો. શેનું ચિત્ર છે અહીંયા? છોકરીઓને ખબર પડી ગઈ હશે. આ છે બંગડીઓનું ચિત્ર. બંગડીઓને ઇંગ્લિશમાં શું કહેવાય? બેંગલ્સ કહેવાય. શું કહેવાય? બેંગલ્સ. ગુજરાતીમાં લખીએ બંગડી. એક હોય તો બંગડી કહેવાય, ઝાઝી બધી હોય તો બંગડીઓ કહેવાય. હવે ઇંગ્લિશમાં લખીશું એને બેંગલ્સ. બેંગલ્સ. બેંગલ્સનો સ્પેલિંગ થશે, આપણે બોલીએ ને તો બેંગલ્સ સ બોલતા હોય ને એવું લાગે, પણ હકીકતમાં લખાય સોરી અહીંયા છે ને લ અડધો આવશે. બરોબર? બેંગલ્સમાં લ અડધો આવશે અને ગ આખો આવશે. બેંગલ્સ લ અને જ જોડેલા આવશે. હવે ચાલો આપણે એનો સ્પેલિંગ લખીશું. B A N B A N. તમને એમ થતું હશે કે અહીંયા ન આવેલો નથી, તો અહીંયા સ્પેલિંગમાં કેમ ન એ નામ લખ્યો? તો હવે નામનું અંગ્રેજી યાદ કરો. અહીંયા માથે મીંડું હોય અને બોલવાના ઉચ્ચારણમાં ન બોલાતો હોય તો સ્પેલિંગમાં એન લખવો ફરજિયાત છે. હવે આ 3 અક્ષર લખાઈ ગયા, હજી 4 અક્ષર બાકી છે. G L E S. B A N G L E S. બેંગલ્સ એટલે બંગડીઓ છે. મોટો સ્પેલિંગ પણ સાવ સહેલો સ્પેલિંગ છે. આપણે એના પાર્ટ પાડીએ. જો B A N G L E S. બેંગલ્સ એટલે બંગડીઓ. એવી જ રીતે આના તો પાર્ટ પડી જ ગયા છે. જો આ 3 અને આ 4 અને આના પણ એ રીતે પાર્ટ પાડી નાખીએ એટલે તમને સમજવામાં સહેલાઈ રહે. બરોબર? હજી આપણે 2 સ્પેલિંગ બાકી છે. તો હવે આપણે જોઈએ બોર્ડ ઉપર શેનું ચિત્ર દેખાડે છે. 10 નંબરનું છે પણ શેનું ચિત્ર છે? તો કે કબાટનું ચિત્ર છે. ગુજરાતીમાં કબાટ કહેવાય. ઇંગ્લિશમાં એને શું કહેવાય? કબર્ડ. જો હું અહીંયા લખું છું, તમને એમ થતું હશે કે મેડમ શું બોલ્યા? કબર્ડ. કબર્ડ એટલે કબાટ. પણ હવે એનો સ્પેલિંગ થોડો મોટો છે, પણ ખાસ ધ્યાન રાખવા જેવો છે. તો ચાલો આપણે લખીએ. CUP B O A R D. કબર્ડ એટલે કબાટ. પણ આ સ્પેલિંગ થોડો મોટો છે પણ સહેલો છે. આપણે એના પાર્ટ પાડીએ. CUP B O A R D. 3 પાર્ટમાં નિખાડલે સાવ સહેલો સ્પેલિંગ થઈ ગયો. CUP B O A
RD કબર્ડ એટલે કબાટ. હવે 11 નંબરનું ચિત્ર જુઓ જી અને 11 નંબરનો સ્પેલિંગ લખીશું. શું છે અહીંયા? ચિત્ર ન જો પણ આ આખું જોઈ લેશો ને તો પણ ચાલશે. આને બોર્ડ કહેવાય, બરોબર? પણ આખું નામ શું છે? બ્લેક બોર્ડ. હવે બ્લેક બોર્ડ બધાને ખબર હશે, ઈ છે આપણો ઇંગ્લિશ શબ્દ. ગુજરાતીમાં એને શું કહેવાય એ ખ્યાલ છે? ગુજરાતીમાં એને કહેવાય કાળું પાટિયું. બરોબર? ગુજરાતીમાં કહેવાય કાળું પાટિયું. હવે ઇંગ્લિશમાં એને આખો શબ્દ કહેવાય બ્લેક બોર્ડ. બ્લેક બોર્ડ. જો અહીંયા બ્લેક નો સ્પેલિંગ એટલે આપણે જે કલરના સ્પેલિંગમાં શીખાતા એ સ્પેલિંગ લખવાનું. સાવ સહેલો છે. B L A C K. ત્યારબાદ નાનો એવો લીટો કરીને, જો અહીંયા પણ મેં લીટો કર્યો છે. બ્લેક બોર્ડ. બોર્ડનો સ્પેલિંગ ઉપર લખેલો છે અહીંયા, એ જ નીચે આવશે. બરોબર? ચાલો રિપીટ કરીએ. B O A R D B L A C K. B O A R D. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. છો હવે આને એના પાર્ટ પાડીએ. B L A C K B O A R D. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. છે ને? મોટો સ્પેલિંગ છે પણ સાવ સહેલો સ્પેલિંગ છે. ચાલો આપણે 11 સ્પેલિંગ નવા શીખી ગયા. આમ જૂના પણ આમ નવા સ્પેલિંગ. આ સ્પેલિંગ છે એના જુઓ જે ઉચ્ચારણ અમુકના મોટા અને અટપટા છે, સ્પેલિંગ પણ મોટા અને અટપટા છે. એ શીખવા માટે અને યાદ રાખવા માટે તમારે ઘરે પ્રેક્ટિસ કરવી પડશે. અને એક સ્પેલિંગ તમે 5-5 વખત લખશો ને ત્યારે તમારે આ સ્પેલિંગ મોઢે થશે. એના માટે તમારે રોજનો એક સ્પેલિંગ 5 વખત લખવાનો, ફરજિયાત લખવાનો અને મમ્મી પાસે ચેક કરાવડાવવાનો. 11 સ્પેલિંગ છે એટલે 11 દિવસ થશે. પછી 11 દિવસ એક સ્પેલિંગ 5-5 વાર લખ્યો એટલે સ્પેલિંગ આખા કડકડાટ પાકા થઈ ગયા. પછી મમ્મીને કહેવાનું કે મમ્મી આ બધાના અર્થ લખી દે, હું ઉચ્ચાર અને સ્પેલિંગ લખી દઉં. બરોબર? આટલું ખાસ કરવાનું છે. એ હોમવર્ક નથી પણ તમે જ્યારે ફ્રી હોય ત્યારે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. એટલે આ સ્પેલિંગ યાદ રાખવા તમને સરળ પડે અને આ સ્પેલિંગ યાદ રાખવા ફરજિયાત છે. ચાલો ઘરે પ્રેક્ટિસ કરશો ને? આવજો બધા.